નમસ્કાર। એક અતિશય લોભી માણસ એને રૂપિયાવાળું થવું હતું અને રૂપિયાવાળા થવા માટે જે તે સાધુ સંતો પાસે ફરતો હતો એવામાં એને કોઈ સંતે એવું કીધું કે ઓમ નમઃ શિવાયના હજારો જાપ કરવાથી ભગવાન પ્રસન્ન થશે ને તારી ઉપર કૃપા કરશે ને તું રૂપિયાવાળો થઈ જઈશ। પેલા માણસે તો 1 મહિના સુધી દરરોજ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના જાપ કર્યા, પણ 2-3 મહિના થવા છતાં એ કાયમ ખેંચમાં જ રહેવા લાગ્યો, એની પાછળ રૂપિયા ભેગા થયા જ નહીં અને ઓમ નમઃ શિવાયના જાપ એને છોડી દીધા। કોઈએ તેને કહ્યું કે તું હનુમાન ચાલીસાના પાઠ કરને તો અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દિન નહુ જાનકી માતા રામ રસાયન તુમ્હારે પાસા સદા રહો રઘુપતિ કે દાસ। તારી પાસે અષ્ટ સિદ્ધિ નવ નિધિ આવશે। પહેલા માણસને તો બસ કરોડપતિ થવું હતું, એને ધર્મ સાથે કોઈ લેવા દેવા નહોતું, છતાં એણે એ હનુમાન ચાલીસા પાઠ ચાલુ કર્યા કે મારી પાસે રૂપિયા આવે। 2 મહિના સુધી સતત કન્ટિન્યુ હનુમાન ચાલીસાના પાઠ થવા છતાં એની પાસે રૂપિયા પણ ન આવ્યા, એની પાસે કોઈ સંપત્તિ પણ ન આવી, પાછા હનુમાન ચાલીસાના પાઠ છોડી દીધા। કોઈએ તેણે કહ્યું કે તું છે ને ગાયત્રી મંત્રની ઉપાસના કર તો તું ખૂબ સુખી થઈશ ને તારી પાસે પૈસા આવશે। આ માણસ પૈસા માટે જ ઉપાસના કરતો, એણે ઓમ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત ગાયત્રી મંત્રના જાપ ચાલુ કર્યા અને કન્ટિન્યુ 2 મહિના સુધી ગાયત્રી મંત્રના જાપ કરવા છતાં એની પાસે પૈસા ન આવ્યા અને આ માણસ અકળાઈ ગયો કે મારી પાસે પૈસા કેમ નથી આવતા, હું ક્યાં ભગવાનની પૂજા કરું, ક્યાં દેવતાની પૂજા કરું તો મારી પાસે પૈસા આવે, સંપત્તિ આવે। અને સંપત્તિ માટે જ આ મથનારો માણસ એક વખત એક સાધુ પાસે જાય છે અને એક સાધુ એને માળા આપે છે કે તું રામ નામની માળા કર ને તો તારી પાસે પૈસા આવશે। અને આ માણસ એ રામ નામની માળા દિવસ રાત કરવા માંડ્યો। 1 મહિના પછી પણ એની પાસે જ્યારે પૈસા ન આવ્યા ને ત્યારે અકળાઈ ઉઠો, એ માળા પણ ફેંકી દીધી। કોઈએ તેને એવું કહ્યું કે તું છે ને શક્તિ ઉપાસનામાં જોડાઈ જા। 1 મહિના સુધી એને શક્તિ ઉપાસના કરી, છતાં એ પૈસાવાળો ન થયો અને અંતે થાકી ગયો। એ માણસે વિચાર્યું કે શું કોઈ એવો રસ્તો જ નથી, કોઈ એવો મંત્ર નથી, આ ધર્મમાં કોઈ એવા ઈશ્વર નથી કે મને પૈસાવાળો બનાવી દે, હું કરોડપતિ થઈ જાઉં। એવું વિચારતા વિચારતા એ રખડતા રખડતા એક સ્મશાન પાસેથી પસાર થયો અને સ્મશાન પાસેથી પસાર થતી વખતે એણે જોયું કે સ્મશાનમાં કોઈક જાપ કરીને મંત્રોચ્ચાર કરી રહ્યા છે। આ ભાઈ છે ને એ ત્યાં જઈને પગે લાગ્યો અને પૂછ્યું કે બાપજી જમવું છે? એણે હા પાડી। આ જમાડવા માટે તૈયાર થયો, ઘરેથી ટિફિન લઈ આવ્યો અને અઘોરીને સ્મશાનમાં બેઠેલાને જમાડ્યા। અને એનો તો બસ એક જ લાલચ હતી કે કોઈ પણ જગ્યાએથી રૂપિયાવાળા થવાનો મંત્ર મળી જાય। બાબાએ જમતા જમતા આશીર્વાદ આપ્યા, બેટા તારે શું જોઈએ છે માગ। પહેલાં એ કહ્યું કે બાપજી મારે રૂપિયાવાળું થવું છે, કરોડપતિ થવું છે અને એ માટે કોઈ ઉપાય હોય તો બતાવો। અને ત્યારે અઘોરી છે એ ભાઈને એવું કીધું કે તારે રૂપિયાવાળું થવું છે ને, હાલ હું તને એક ભૂત મંત્ર આપું છું। રાતના 2 વાગે અગાશીમાં ચડી જજે અને પછી આ મંત્રનો 5 વખત જાપ કરીશ ને એટલે ભૂત પ્રગટ થશે અને તું જે માગ ને એ તારી બધી ઈચ્છા પૂરી કરશે। બોલો રાજીના રેડ થઈ ગયો, શું વાત છે। એ મંત્ર શીખી લીધો, જઈ અને ઘરના કોઈને કીધા વગર રાતના 1 થી 2 વાગ્યાના ગાડામાં અગાશીમાં ઉપર પહોંચી ગયો અને માંડ્યો એ મંત્રનો જાપ કરવા। એ 1:30 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા। ઓલા બાબાએ તો એવું કીધેલું કે તું 5 વખત બોલીશ તા ભૂત આવશે, પણ રાતના 4 વાગ્યા સુધી એક ધારો મંત્રનો જાપ કરવા છતાં ભૂત પણ ત્યાં હાજર ન થયું। અને પછી પેલો ઉકળી ગયો, સવાર થયું, નાહી ધોઈને તૈયાર થઈ અને બપોરના સમયે સીધો સ્મશાનમાં બાબાને કે બાબા તમારો મંત્રય ખોટો, તમે ખોટા અને આ બધુંય ધતિંગ। અને પછી પેલા અઘોરી બાબા જે સ્મશાનમાં રહીને શિવારાધના કરતા ને એનો મગજ ગયો, એ કંઈ બને જ નહીં, તું મંત્ર ખોટો બોલ્યો હશું। એ કે ના બાબા આ બોલ્યો તો મંત્ર તો સાચો છે, તું મંત્ર સાચો બોલે છે તો કઈ રીતે ભૂત આવે કેમ નહીં? તો મંત્ર સાચો છે, તું અહીંયા જ બેસ, અત્યારે જ હું રાત પડે એટલે હમણાં તને ખાતરી કરાવું। એને ત્યાં જ બેસાડી રાખ્યો અને બાબાને એમ કીધું કે તમે ખોટા ને તમારો મંત્ર ખોટો। એ સાધુને હૃદયમાં લાગી ગયું, એ બાબાને ત્યાં જ બેસાડી રાખ્યો કે તારી નજર સામે હું રાત્રે એ ભૂતને બોલાવું, 5 વખત બોલું તો એને આવવું પડે, એ સાધનાથી મેં સિદ્ધ કરેલું છે। અને પછી રાતના 12-1 વાગ્યા ને બાબાએ મંત્રની શરૂઆત કરી, ભૂત મંત્રની।
બાબાએ 5 વખતની બદલે 25 વખત બોલ્યા, છતાં ભૂત આવતું નથી. અને પછી તો 1 કલાક મંત્ર જાપ કર્યો. બાબા અકળાઈ ગયા કે આ ભૂત કેમ નથી આવતું, હું તો 5 વખત બોલું તો આવે છે. નક્કી કંઈક તકલીફ છે. પેલા ભાઈને એવું કીધું કે ભાઈ તું અહીંથી છે ને દૂર જતો રહે. એક ખેતરવા દૂર મોકલી દીધો અને પછી 2 જ વખત મંત્રોનો જાપ કર્યો તો ભૂત પ્રગટ થયું. અઘોરી બાબા ખીજાઈને કે મારા શિષ્યને મેં મંત્ર આપ્યો છે તો એની પાસે તું કેમ નથી જતું? અને પેલા ભૂતે જે જવાબ દીધો ને એ હૃદયમાં કોતરી રાખવા જેવો છે. ભૂતે એમ કીધું કે બાબા હું એટલા માટે તેની પાસે નથી જઈ શકતું કારણ કે એને હનુમાન ચાલીસાના પાઠ કરેલા છે ને, એના ફરતા હનુમાન ચાલીસાના આવરણ છે, એના ફરતા રામ નામના આવરણ છે, એના ફરતા શક્તિના આવરણ છે, એના ફરતા ગાયત્રી મંત્રના આવરણ છે. એની આજુબાજુમાં હું જઈ શકતું નથી. અચ્છા એવું છે, હવે તું જતું રહે. ભૂતને મોકલી દીધો અને પહેલાં ભાઈને બોલાવ્યો. ભાઈને બોલાવીને કે તે રામ નામના મંત્રો જાપ કરેલા? એ કે હા કરેલા ને. તે ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરેલું? એ કે હા કરેલું ને. હનુમાન ચાલીસાના પાઠ કરેલા? એ કે હા એ પણ કરેલા. તે રામ નામના મંત્રો કરેલા અને તે શક્તિ આરાધના કરેલી? એ કે હા એ પણ કરેલી. એ કે તારી ફરતા આ બધાના એવા સાત્વિક આવરણો છે કે આ ભૂત કે મેલી કોઈ વસ્તુ તારી નજીક પણ આવી શકતી નથી. આટલું સાંભળતા પહેલાં ભાઈ ઊભા થઈ ગયા અને કાંઈ બોલ્યા વગર સીધા સ્મશાનમાંથી ચાલતા થયા. અઘોરી બાબાએ એને એટલું જ કીધું ભાઈ ઊભો રહે, હું તને બીજી સાધના શીખવાડું, તારે રૂપિયાવાળું થવું છે ને. ત્યારે પહેલાં ભાઈએ કીધું બાપજી મને ખબર નહોતી કે આ બધા આવરણ આપણી આજુબાજુમાં વીંટળાયેલા હોય છે. હવે મારે રૂપિયાવાળું પણ નથી થવું, કરોડપતિ પણ નથી થવું. હવે મને સાચી સમજણ પડી છે કે જે ઈષ્ટદેવની ઉપાસના કરીએ ને એ ઈષ્ટદેવના આવરણો આપણી આજુબાજુમાં વીંટળાયેલા હોય છે. હવે મારે સંપત્તિ નથી જોતી, હવે મારે શાંતિ જોઈએ છે. એમ કરીને પેલા ભાઈ ત્યાંથી ચાલતા થઈ ગયા અને નથી મળતી ખુશી આ સંપત્તિમાં. આ મોજાઓ રડીને કહે છે કે ભીતરમાં મોતી પડ્યા છે, એટલે દરિયામાં મોતી સંગ્રહેલા છે ને તો દરિયાને શાંતિ નથી. સાચી શાંતિ ઈશ્વર ભક્તિમાં છે, સાચી શાંતિ સારા સંતોના ચરણોમાં છે. અસ્તુ. જય સિયારામ.